ઉગમ ફૌજની જય, ઉગારામ દાદાની જય, સોનલ માતની જય, ભોજલ પીરની જય, सत्य सनातन धर्मनी जय, अपने अपने गुरु महाराज की जय। भगवान जी भाई मन बुद्धि चित्त अहंकार शून्य करवानी बात करी। आ बापाए 84 में छूटवानी बात करी। बहु अद्भुत बातों करी। अमे अने भगवानजी भाई बापाना बहु जूना पटेल साहेब अमर अमदावादनु मंडल ते तो बापानु कार्यक्षेत्र नानु बहु लिमिटेड माणसों पण उत्सव होय ने त्यारे आ भगवानजी बापाए बहु सेवा करी। बापा भोजा बापानी आ एनु फळ छे, एनु परिणाम भोगवे छे। बापानी केवी सेवा करता, उत्सव होय वडियामां अने गुलाब जांबू घेरथी बनावीने लावे बधाने माटे, आवी सेवा करेली भगवानजी बापाए। अमर पटेल साहेब बहु बधा जूना अमे बापा अमने पहला एम शुरुआत में बापा मळ्या त्यारे एम थतुं के आ बापा डोहाने शुं अमने समजावવું છે, कई समजण नहोती पड़ती। पण तेदी कार्यक्षेत्र नानुं अने पाहे बेहारीने बैडे हाथ फेरवीने अने ए सत्संगनी एक मजा हती, ए मजा तो अत्यारे जोवा मळे एवी ज नथी। ई भावथी सत्संग समजावता आखी रात अने ए भावथी सत्संग अमे समजता अने पाहे बेहारीने बैडे हाथ फेरवीने आ घोटड़ो गळे उतारी दीधो। आ घोटड़ो गळे उतारवा जेवो ज छे। घोटड़ो गळे उतरी जाए तो आमां જરાય અઘરું નથી। ઘોટડો સાવ સહેલો છે, કશું કરવાનું નથી, માત્ર ગુરુને ઓળખવાના છે। ગુરુ સિવાય શક્ય નથી। ગુરુને ઓળખવાના, આપણે ગુરુને દેહધારી જે ગુરુ છે એને આપણે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, આપણે એમને ધ્યાનમાં લેવા માટે ગુરુની મૂર્તિ છે। બાકી ગુરુ તો અજર અમર ને અવિનાશી છે, કાયમી છે, અનંત છે। પણ એટલે આપણને ગુરુએ શું ઓળખાયું? ગુરુએ એમના ગઢમાં હતું, એમને એમના ગુરુએ ઓળખાયું। આ ઉત્તરોત્તર પરંપરા છે, પરંપરા છે। એટલે ગુરુ આપણે જે ધ્યાનની મૂર્તિ છે એ જેની પાસેથી ઉપદેશ લીધો એ પૂજવા લાયક તો છે જ, પણ એમને એ તો પોતે વિનાશી છે। બાપા તો જતા રહ્યા, એટલે અત્યારે એમને આપણને આપણા ઘટમાં કે ભાઈ તમારા ઘટમાં હું જ છું, ઘટોઘટની એમને ઓળખાણી। અને એ વખતે ભોજા બાપાને આવરણ ઓછા નથી આવ્યા। સંત ભક્તિ કરવી હોય ને તો આવરણ તો આવવાના ને આવવાના, આવરણ આવશે જ। અને આવરણમાંથી જે થાકી જાય છે ને, પાછા પડ્યા ને, એના નામ નિશાન ભૂલાઈ જાય છે। આવરણ તો આવવાના જ તે। આવરણ કેવા કેવા આવ્યા છે એનો હું એક સામાન્ય દાખલો આપી દઉં, પછી એ ટાઈમનો અભાવ છે। દેવજી બાપા એટલે જયંતિ બાપાના બાપા। એ વખતે અમે અહીંયા પીપળિયા જતા ત્યારે બે એમના ઉકા બાપાને બે ભાઈનું એક ડેલું અને જૂના મકાન, અહીંયા ડેલાની દોઢીમાં મોટા પુરુષો લાભુદાદા બધા સત્સંગ કરતા, સમજ્યા કે નહીં? હવે કુદરતી છે બન્યું, દેવજી બાપાએ તો ટેક લીધી, બીજ ચાલુ કરી અને એ જમાનામાં 50 વર્ષ પહેલાં, આવું મારા શબ્દો નથી કહેતો હો, દેવજી બાપાના મોઢાના શબ્દો કહું છું, જયંતિ બાપાના બાપા દેવજી બાપાના મોઢાના શબ્દો કહું છું। એ વખતમાં એમને 50,000 રૂપિયા દેવું થઈ ગયું, 50 વર્ષ પહેલાં। કેટલા રૂપિયા થયા ગણો અત્યારે? હે, થાકી ગયા, હિંમત હારી ગયા। પછી શું કર્યું? ઉગારામ બાપાને સંદેહો મોકલ્યો કે બાપા આવો ને। પછી ઉગારામ બાપા આવ્યા કે શું છે દેવજીભાઈ? તો કે બાપા હવે થાકી ગયો છું, દેવું બહુ થઈ ગયું, 50,000 રૂપિયા દેવું થઈ ગયું છે અને હવે મારાથી પૂરું થાય એવું નથી। ઉગારામ બાપા કે દેવજીભાઈ ભક્તિના ઉજવણા ના હોય, મારે બીજ ઉજવી દેવી છે। દેવજી બાપા કે મારે બીજ ઉજવી એટલે બીજ બંધ કરી દેવી, ઉજવી દેવી એટલે બંધ કરી દેવી છે। તો કે ભક્તિના ઉજવણા ના હોય, વ્રત કર્યા હોય ને એના ઉજવણા હોય, આ ભક્તિ છે આના ઉજવણા હોય। બાપાએ ઉગારામ બાપાએ 500 રૂપિયા આપ્યા અને ચાલુ કરાવી, બીજ પાછી ચાલુ થઈ, ચાલુ જ હતી પણ ઉગારામ બાપાએ એમને ના પાડી બીજ ચાલુ રાખો, ભક્તિના ઉજવણા ના હોય કે। પછી એ બીજ ચાલુ રાખી તો તમે એ પછી દેવજીરામ બાપાના શબ્દો મોઢેથી કહું છું કે જો મારા ગુરુ અત્યારે હોત ને તો હું એરોપ્લેનમાં ઉડાડત
આવી જાઓ જલાલી આવી, તમે સમજ્યા કે નહીં? અત્યારે એમ માનો કે તેથી બીજ ઉજવાઈ જાય હોત તો અત્યારે જયંતિ બાપા કાંક ત્યાગ રાખતા હોત ને કાંક સારા ઠેકાણે નોકરી કરતા હોત. હે, આ આખી દુનિયાને લાભ આપે છે, કેટલો લાભ આપે છે. એ કેવો પ્રતાપ! એ બીજ ઉજવવા ના દીધી ત્યારે ને. એટલે ભક્તિમાં તો આવરણ આવશે, પણ ઉજવવાની વાત કોઈ કરતા નહીં. ઉજવણું કરાય નહીં. ઉજવણું વ્રત કર્યા હોય એનું ઉજવણું કરાય. એટલે ઉજવણું ના કરાય. સંકટ તો આવવાના, કારણ કે ભક્તિનો ઝંડો પકડ્યો છે એટલે એમાં હારવાનું ના હોય. આ બધું તો આવવાનું, સંકટ તો આવશે જ. એટલે એક દાખલો આપી દઉં કે જનક રાજાને ટૂંકમાં કે જનક રાજાને સ્વપ્ન આવ્યું ને સ્વપ્નમાં ભૂખ લાગી તો કંઈ ખાવાનું નહોતું, પોતે ભિખારી હતા, થઈ ગયા હતા. અને એક જગ્યાએ રામપાતર લીધું, પછી સદાવત ચાલતું હતું ચણાનું, ત્યાંથી સદાવત લીધું અને સદાવત લઈ અને પોતે જતા હતા ને એમ કે કંઈક બેસીને શાંતિથી ખાઉં. હવે જ્યાં ખાવા બેહવા જાય છે ત્યાં બે આખલા બાંધતા આવ્યા અને રામપાતર ફૂટી ગયું અને જાગી ગયા ત્યારે તો ઘણી ખમ્મા મહારાજા. એટલે જનક રાજા વિચાર કરે છે કે હું રાજા છું કે હમણાં તો હું ભિખારી હતો? આમાં સાચું શું? હમણાં હું હતો તો ભિખારી અને અત્યારે હું રાજા છું, તો આમાં પેલું સાચું કાં સાચું? એટલે એને શું કર્યું? રાજા હતા, વિદ્વાનોની સભા બોલાવી, મોટા વિદ્વાનોને બોલાયા, બધા 500 પંડિતોને બોલાયા. બધાને પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આમાં સાચું શું? આમાં સાચું આ એ સાચું કાં સાચું? એટલી ટૂંકી વાત કરે. રાજા હતા એટલે કહેવાય તો નહીં કે હું ભિખારી થયો હતો. એટલે એ એટલી વાત કરે તો પેલા વિદ્વાનો કે પણ અમારે સમજવું શું? એ સાચું કાં સાચું? કોઈ જવાબ આપી શક્યા નહીં. કોઈ જવાબ આપી શકતા નહોતા એટલે બધાને નજર કેદ કરી દીધા, બધાને. અને એમને ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી, પણ ઘેર જવાનું નહીં. બધાને નજર કેદ કર્યા. એમાં અષ્ટવક્ર ઋષિના બાપુ એની અંદર, અષ્ટવક્ર ઋષિના બાપા એની અંદર હતા. આજે સભા બોલાઈ. હવે અષ્ટવક્ર ઋષિ ઘરે આવીને એને બાને પૂછે છે, ઉંમર નાની, 18 વર્ષની ઉંમર, કે બા મારા બાપા, કે એ તો રાજાએ નજર કેદ કર્યા છે, અહીંયા પૂરી દીધા છે બધાને, અને એના રાજાનો કોઈ જવાબ આપતો નથી. એટલે અષ્ટવક્ર ઋષિ તારી એની બાને રજા લઈને કહે છે, બા હું જઉં કે મારા બાપાને છોડાઈ લાવું? તો કે તું શું છોડાવવાનો હતો? તો કે પણ મને જવા દે. તો કે જા તારે. હવે આવરી સભા બેઠેલી અને સભાની અંદર અષ્ટવક્ર ઋષિ હાલે તારે 8 જગ્યા વાંકા ચૂંકા હાલે એટલે અષ્ટવક્ર 8 જગ્યા વાંકા ચૂંકા. અષ્ટવક્ર ઋષિ જ્યારે રાજા પાસે ગયા અને સભામાં આવીને રાજા એમને મળવા જતા હતા તો આખી સભા ખડખડાટ હસવા માંડી કે આ બાકી હતું તે આ એક ઉમેરો થઈ ગયો. એમ કે સભામાં બાકી હતું તો અષ્ટવક્ર ઋષિ આવ્યા, 8 જગ્યાએ વાંકા ચૂકા હાલે એટલે માણસો મશ્કરી કરવા માંડ્યા. પછી સીધા રાજા પાસે જાય છે અને રાજાને પૂછે છે કે તમે એમ કે વિદ્વાનોની સભા બોલાવી એ ક્યાં છે? કારણ કે આ બધી બેઠી સભા જ છે વિદ્વાનોની. તો કે આ વિદ્વાનોની ક્યાં સભા છે? આ તો બધા ચમાર છે કે. અને બધાના રૂવાણા ઊંચા થઈ ગયા કે હારું વિદ્વાનોને અમને બધાને ચમાર કીધા કે. ત્યારે રાજા કે ભાઈ, રાજાને વિચાર થયો કે હારું બહુ ખોટું બોલે છે, પણ એમને કંઈક તથ્ય દેખાડું, કારણ કે આ બોલે છે એની પાસે કંઈક રહસ્ય તો છે જ. તો રાજા પછી પૂછે છે કે તમે આ બધાને ચમાર કઈ રીતે કહી શકો છો? કારણ કે એમને મારા ચામડાની કિંમત કરી, એમને મારી કિંમત કરી. હું અષ્ટવક્ર 8 જગ્યાએ વાંકો ચૂકો હાલતો હતો, એની કિંમત કરી, મારા ચામડાની કિંમત કરી. તો આ બધા ચામડાની જ કિંમત કરવા વાળા છે ને. પછી રાજાને એમ થયું ખરું આમાં કંઈક તથ્ય તો છે. તો કે રાજાને પૂછે છે કે તમારો પ્રશ્ન શું છે? તો રાજા કહે છે કે મારો પ્રશ્ન એ છે કે એ સાચું કે આ સાચું? તો અષ્ટવક્ર ઋષિ તરત કહી દેશે કે જેવું એ સાચું એવું આ સાચું, જેવું એ સાચું એવું આ સાચું. એટલે રાજા ખુશ થઈ ગયા. રાજાને ખબર પડી જાય ખરું આ તો સાચી વાત છે. અષ્ટવક્રના પગમાં પડી ગયા. વિદ્વાનો બધા કે ભાઈ તમે આ રાજાએ પ્રશ્ન પૂછ્યો એ સાચું અને તમે એમ કીધું કે એ સાચું એવું આ સાચું, એમાં તમે એના પગમાં પડી ગયા એવું તો શું હતું? એટલે પછી અષ્ટવક્ર ઋષિ કહે છે કે જો ભાઈ વિદ્વાનો, તમે બધા છે ને એની માણસની કિંમત કરો. કારણ કે રાજાએ મારી કિંમત કરી. રાજાને સમજાણું કે જેવું ઓલું સપનું સાચું હતું
એવું આ સપનું જ છે. જીવન છે એ માત્ર સ્વપ્નું જ છે. રાજા હોય કે ભિખારી હોય, ગમે હોય. સંતોનું કહેવું શું છે કે જેવું એ સપનું ખોટું છે એવું આ ખોટું છે, જેવું એ સાચું છે એવું આ સાચું છે. આ જીવન સપના જેવું છે. આ વાત રાજાને ગમી ગઈ. રાજા પગમાં લાંબા થઈ ગયા અને એને ગુરુ તરીકે સ્વીકાર્યા, અષ્ટવક્ર ઋષિને. આ ઇતિહાસની જગજાહેર વાત છે, મારી ઘરની વાત નથી, ઇતિહાસની વાત છે. પણ હકીકત છે, આ હકીકત છે કે રાજાને પોતે ગુરુ તરીકે સ્વીકાર્યા. હવે ગુરુ તરીકે સ્વીકાર્યા એટલે પછી ગુરુ દક્ષિણા તો આપવી પડે. હવે ગુરુ દક્ષિણા આપવાની થઈ એટલે રાજા કહે છે કે બાપજી મારે દક્ષિણા, કે મારે દક્ષિણા જે દી જોઈશે તે દી હું માગી લઈશ. જે દી મારે દક્ષિણા જોઈશે તે દી હું માગી લઈશ, અત્યારે જમા રાખો. હવે બન્યું એવું કે અષ્ટવક્ર ઋષિ અહીંયા રોકાણા અને રોકાણા એક દિવસનો સમય અને રાજાને મૃગયા રમવા જવાનું અને ઘોડી તૈયાર કરીને ઓર્ડર કર્યો એટલે ઘોડી તૈયાર કરીને લાયા. હવે ઘોડી તૈયાર કરીને લાયા, એક પગ પેગડામાં છે, એક પગ નીચે છે અને રાજાને કહે છે અષ્ટવક્ર મુનિ, એ રાજા ઊભો રહે કે એક પગ ભેગડામાં છે, એક પગ નીચે છે અને કહે છે એ રાજા ઊભો રહે કે શું મારું વચન લાય, કે મારું વચન લાય, કે તે મને વચન આપ્યું છે હું ગુરુ દક્ષિણા આપીશ, મારે ગુરુ દક્ષિણા જોઈ. તો કે બોલો ને બાપુ તમે કોઈ આપી દઉં, તમે કોઈ આપી દઉં. તો કે શું આપીશ? તો કે રાજપાટ, તમે જે બધું કોઈ બધું. પણ રાજપાટ તો કે તે દી મને ગુરુ તરીકે સ્વીકાર્યો તેથી તન મન ને ધન બધું મારે ચરણે કર્યું હતું. રાજપાટ તો તારું છે જ નહીં. તારું શું છે? તારું હોય એ મને આજ, તારું હોય એ મને આજ. હવે રાજા વિચાર કરે કે મારું શું? શરીરે મારું નથી, આ દેહ મારો નથી, બધું કુદરતનું છે, મારું કંઈ છે જ નહીં. પછી રાજા પગમાં પડી જાય છે કે બાપુ ક્યાં દઉં, ક્યાં દિલાવું, કુછ નહીં એ મેરા, શિર કાટ કે દે દો તો એ તુમેરા ને તુમેરા. ગુરુજીને કે શિર કાટકું તો માથું આપી દઉં તો એ તમારું ને તમારું, મારું તો કંઈ છે જ નહીં. તો મારું શું, મારું શું એ જાણવા માટે આ બધી ભક્તિ, સત્સંગ, આ બધી વાતો છે ને, હું કોણ છું એ જાણવા માટે છે. આપણે મુશ્કેલી ક્યાં પડે છે કે આપણે હું કોણ છું એ નક્કી કરવા માટે આપણને નડે છે શું? અજ્ઞાન નડે છે. ત્યાગ કરવાનો કશો ત્યાગ કરવાનો નથી, પણ અજ્ઞાનનો ત્યાગ કરવાનો છે. અજ્ઞાનનો ત્યાગ બાપાએ જેમ કીધું કે ભાઈ આ હું દેહ નથી, દેહને ચલાવવા વાળો જુદો છું. આ તો એક મકાન છે રહેવા માટે, થોડાક દાડા મળ્યું છે, પછી ખાલી કરીને જતું રહેવાનું. પણ છતાંય આપણને એના પ્રત્યે આસક્તિ કેમ છે કે આપણને હજી એના પ્રત્યે અજ્ઞાન છે. અજ્ઞાન શું છે કે આપણે વિચાર કરો કે આપણું શું? આપણો જન્મ આપણી ઈચ્છાથી થાય છે, કુદરતની મરજીથી થાય છે. આપણું મૃત્યુ કુદરતની ઈચ્છાથી થાય છે. હવે જન્મ અને મૃત્યુની વચ્ચે જે જીવન છે એ જીવન ચલાવવા માટે હવા, પાણી અને ખોરાક કોણ આપે છે? કુદરત આપે છે. આપણું કંઈ છે જ નહીં. આપણે આપણું માની બેઠા છીએ અને જે છે એ પ્રારબ્ધના ખેલ છે. પ્રારબ્ધ પ્રમાણે જીવન મળે છે અને પ્રારબ્ધના ખેલ છે. એટલે આપણું કંઈ છે નહીં, છતાંય આપણે આપણું માની બેઠા છીએ. અને મહાપુરુષોની વાત ઉપર થોડુંક લક્ષ્ય આપી તો અઘરું નથી, જરાય અઘરું નથી. દેહ અભિમાન છૂટી જવું જોઈએ. સંતોનો મત એક જ છે કે તમે તમારું દેહ અભિમાન છોડો, દેહાધ્યાસ થઈ છોડો તો તમારા ઘટની અંદર બેઠો. દુનિયાના બધા ધર્મો, સંપ્રદાયો, પંથવાળા બધા એક વાત ઉપર નિર્ણય ઉપર આવે છે કે આ મનની ચંચળતાને ઘટાડો. અને મનની ચંચળતા ઘટે, મન ચાલતું બંધ થાય તો ઈશ્વર સિવાય કંઈ નથી. 1-2 મિનિટ તો અખતરો કરી જુઓ. આપણને મહાપુરુષે સાધન આપ્યું છે એ મનને સ્થિર કરવા માટેનું સાધન આપ્યું છે. પણ છતાંય મન સ્થિર કેમ થતું નથી? કે સત્સંગનો અભાવ. સત્સંગમાં જેટલા જતા રહેશો એટલો સત્સંગ મનને સ્થિર થશે, મનને સમાધાન થશે. અને મન ચાલતું બંધ થઈ જાય તો ઈશ્વર સિવાય કંઈ નથી. આ સંતો મહાપુરુષોનો અનુભવ કહે છે કે તમે મન ચાલતું, બધા ધર્મો સંપ્રદાયો એમ કે એ બધાની કોઈ એમની થિયરી જુદી જુદી, દરેક ધર્મો સંપ્રદાય, પણ વાત તો એટલી જ કે મનને સ્થિર કરો. અને મન સ્થિર થાય તો ઈશ્વર સિવાય કંઈ નથી. અને આ જગતમાં આવીને કામ તો આટલું જ કરવાનું છે. જીવન તો પ્રારબ્ધ આધીન છે. પ્રારબ્ધમાં જે મંડાણું છે થવાનું. એમાં કોઈને આ તો કંઈક પ્રભાવની પુણ્ય છે. એટલે આપણને આ બધો સત્સંગનો કરવાનો ભાવ થાય, ભાવ જાગ્યો છે. પ્રભાવની પુણ્ય છે આપણી. આપણે ભેગા સંતો કહે છે કે મળ્યા છે એને મળશે પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતે નહીં ચડે જુગો જુગની. આપણે કંઈક બેઠેલા છીએ,
ભલે આપણે અત્યારે આપણી ગઈ બદલાઈ જઈ, પણ બેઠેલા છે જ બે આવવાનું થયું. આ કંઈક આપણી પુણ્ય છે. એટલે આ સત્સંગ સાંભળવાનો ભાવ જાગ્યો, આવા સંતોનો અનુભવ થયો, સંતોના ચરણમાં જવાનું મન થયું અને આપણને આ ભાવ જાગ્યો. આ કંઈક પુણ્ય છે એટલે, બાકી તો નહીંતર મેળ પડે એવો નથી. આ દેહાધ્યાસ છૂટે એવો નથી, પણ સત્સંગ થઈ દેહાધ્યાસ છૂટે અને દેહાધ્યાસ છૂટે તો પછી ઈશ્વર સિવાય આ જગતમાં કંઈ નથી. અને કરવા જેવું કામ આટલું જ છે, માત્ર તમે તમને ઓળખો, પોતે પોતાને ઓળખવાના છે. અને એ ઓળખવા માટે દુનિયાના અનેક ધર્મો અનેક રીતે પ્રયત્નો કરે છે, પણ એ બધા કર્મકાંડ કરે છે. એ કર્મ ધર્મ છે, એ પુણ્ય કર્મ કરે છે. સંતો જે જ્ઞાની નથી, અનુભવી જ્ઞાની નથી, એ શું કે પાપ ના કરશો, પાપ કરો તો પ્રાયશ્ચિત કરો, અને પ્રાય ના કરો અને પુણ્ય કરો. પુણ્ય કરો તો મુક્તિ છે, પુણ્યથી મુક્તિ છે. પુણ્ય બંધન જ છે. જેમ ખરાબ કર્મો લોખંડની બેડી છે, એમ સારા કર્મો એ સોનાની બેડી જ છે. એટલે આમાંથી છૂટાય એવું નથી. માત્ર એક ગુરુચરણ, ગુરુને ઓળખવો, અને ગુરુ સિવાય આનો ઉદ્ધાર થાય એવું નથી. બોલો સદગુરુદેવની.